એ ભાઈ હા આલને 2 રૂપિયા પછી નહીં નહીં 2 રૂપિયા વેલા વેલા નહીં ભિખારી ના ને કરજા આગળ જા આલને ભૂખ લાગી નહીં નહીં ને કર એ ભાઈ રૂપિયા 2 રૂપિયા આલો ને બોલો સંજયભાઈ આ પ્રોજેક્ટ છે હા એ આપણો 5 કરોડનો છે અહીંયા બરાબર. આપણે એક જમીન દેખાય ને અહીંયા બધો આપણો પ્રોજેક્ટ 5 કરોડનો કરવાનો છે બરાબર આ જે ગેટ છે હા એ ગેટ પેલી સાઈડ આવશે સામેની સાઈડ જુઓ સામેની સાઈડ આ જે કંપનીનો ફેક્ટરી છે ફેક્ટરીની જે મશીનરી છે પેલી સાઈડ એ છે જગ્યા પેલી સાઈડ હા હા બરાબર અને જે વાહનોને એક્ઝિટ માટે પેલી બાજુ છે આપણે બરાબર ઓકે અને હાઈવે પર છે એટલે આપણી કંપની પણ સારી ચાલશે સરસ સરસ પ્રોડક્ટ તો સારો જ છે તમારો ઓકે આપણો પ્રોજેક્ટ 5 કરોડનો છે કેવો છે તમે કહો સરસ પ્રોજેક્ટ છે ડન છે ડન છે ઓકે જગ્યા બી રેડી છે બધું રેડી છે આપણા તરફથી ડન છે પ્રોજેક્ટ ઓકે એ શું કરે બકા રહેવા દે એ સાહેબ છૂટા નહીં બકા જા આપો પછી આપો અડીસ ની બકા છૂટા નથી જા તો તું લાગી નથી છૂટા જા ચાલ ચાલ અરે આને ક્યાંથી આવી જાય છે આવા નવા કામ ધંધો કઈ નથી આવો લાવો 5 કરોડનો પ્રોજેક્ટ છે યાર શું થયું બેન શું થયું બેન કોણ કર્યું દિવસથી કઈ ખાધું નહીં તારા જેવી એક મારી બેન હતી તો એ આ દુનિયામાં તો છે નહીં હવે હું તને મારા ઘરે લઈ જઈશ ને મારું સપનું હતું આઈપીએસ બનવાનું હવે હું તને આઈપીએસ બનાવીશ તો બેન ચાલ મારી સાથે
આ આપણો પ્રોજેક્ટ છે એ રીતનું આપણું પ્લાનિંગ છે આ રીતનું સોસાયટી વાળાનું પ્લાનિંગ છે સોસાયટી સારું કામ નહીં વાંધો નહીં આપણે કરીશું આ બોલો આવે છે આપણે પેલા પ્રોજેક્ટ પર હતા ત્યાં આપણે મંગવાઈ તો કેટલું લાગતું આપણે તો છે જ હજી તો ખ્યાલ આવે આપણને તો બકા આવજે આ પેલા પ્રોજેક્ટ પર અમે ત્યાં હતા ત્યાં ભીખવાંગા તું જ આવેલી ને હા હું જ. કેમ અત્યારે ક્યાં જાય IPS ની તૈયારી કરું. હે શું વાત છે જોયું સંજયભાઈ હવે ભિખારીઓ પણ આઈપીએસ ની તૈયારી કરે છે અરે બકા તારા જેવા તો કેટલા લાઈનમાં લાગ્યા છે આઈપીએસ ની તૈયારી કરવા નીકળ 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 બધા આઈપીએસ બનશે તો આપણા જેવા શું કરશે પછી ત્રણ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયા 1 2 3 પ્રોજેક્ટ ફેક્ટરી વાળો છે એક પેલો છે ત્રણ પ્રોજેક્ટ ચાલુ અપ્રુવલ આવે એટલે કામ ચાલુ કરી દઈએ આપણે એકમાં તો ચાલુ જ છે ને હા એક બે ની લેવાની છે ચાલુ થઈ ગયું. એક મિનિટ હાલો હા શું વાત કરો છો ખરેખર ના હોય અરે યાર સંજયભાઈ શું થયું લોચો થઈ ગયો છે યાર કેમ નવી આઈપીએસ આવી છે ને આપણા પ્રોજેક્ટ કેન્સલ કરે છે ત્રણ પ્રોજેક્ટ કેન્સલ કરે છે નવી અધિકારી છે મળવા જવું પડશે એમને ચલો મળીએ ચલો મળતા આવી ચલો આવો ભાઈ. હા બેન આજ મારું સપનું પૂરું થઈ ગયું મારી બેન આઈપીએસ બની ગઈ સંજયભાઈ આ તો પેલી ભિખારી નહીં લાગતી એ જ છે હો જે આપણે મજાકની ઉડાડી હતી હા એ જ છે એ જ આ તો આઈપીએસ બની ગઈ હા આને જ આપણો પ્રોજેક્ટ કેન્સલ કર્યો છે હા એટલા માટે જ વાત તો કરીએ ચલો વાત તો કરવી જ પડશે 5 કરોડનો સવાલ છે હા કમિન મેડમ યસ. બોલો ને શું કામ હતું? મેડમ અમારા જે 3 પ્રોજેક્ટ હતા તમે કેન્સલ કર્યા છે હા મેં જ કર્યા છે. જાણી શકું કયા કારણથી કેન્સલ કર્યા મેડમ જો તમારા પ્રોજેક્ટના કારણે લોકોને બહુ નુકસાન થતું અને અમને પરેશાની બહુ જ થતી હતી એટલા માટે કેન્સલ કરવા પડ્યા. પ્રોજેક્ટ તો જાન્યુન છે મેડમ કઈ રીતે છે? એનાથી પ્રદૂષણ બહુ થાય છે, પબ્લિકને બહુ હેરાનગતિ થાય છે. મેડમ આ પ્રોજેક્ટ કેન્સલ થશે તમે બહુ મોટા નુકસાનમાં આવી જશો પ્લીઝ મેડમ અમારી કંઈક હેલ્પ કરો પ્લીઝ મેડમ આ પ્રોજેક્ટ તો હવે પાછો તમને મળી શકે એમ નથી. તમને એક વાત યાદ છે? હા મેડમ પેલા દિવસે જ્યારે મારી હાલત ખરાબ હતી, જ્યારે મારે હેલ્પની જરૂર હતી, મારે મદદની જોઈતી હતી તમારી, ત્યારે તમે લોકોએ મારી મદદ નથી કરી. અત્યારે તમે જ્યારે મુસીબતમાં આવ્યા ત્યારે તમે મારી જોડે મદદ લેવા આવ્યા છો. એટલે એક વાત હંમેશા યાદ રાખો, કોઈ બીની મદદ કરતા શીખો.
સાચી વાત છે મેડમ તમારી. અમારી ભૂલ થઈ ગઈ. અમારે તમારી મદદ કરવી જોઈતી હતી. જે સમયે તમારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે. હવે પછી ક્યારે પણ અમે આવું કરશું નહીં. ચલો વાંધો નહીં, આ પ્રોજેક્ટ તો તમને મળી શકે એમ છે નહીં. કોઈ બીજું કામ પડે તો યાદ કરજો.